મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર અને એસએફ હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે આજે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતેથી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, મહિલા અને બાળ અધિકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં રેલીના વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં જાગૃતિ આવે, સાથોસાથ દીકરીઓનું સમાજના પ્રમાણ વધે અને જન્મદર વધે, દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા મુખ્ય ઉદ્દેશથી રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ મહિલા અને બાળ વિકાસની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતની રેલીનું આયોજન કરેલ હતું। આ આયોજનમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજ્જનબેન રાજપૂત તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ હાજર રહેલ હતા। તેઓની સાથે મહિલા અને બાળ વિકાસનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે, જન્મદર વધે, ભ્રૂણ હત્યા ઓછી થાય, દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને દીકરીઓ પોતાના રીતે આત્મસન્માનનું જીવન જીવી શકે, તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। મહિલા બાળ વિકાસ કચેરી છોટાઉદેપુર, જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન વૈદ।